અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવતીકાલે 27 માર્ચના રોજ સાંજે પાણી કાપ રહેશે। 28 માર્ચે ઉપલબ્ધ પાણીના જથ્થા મુજબ પાણીનો જથ્થો મળી રહેશે। સાબરમતી બ્રિજ નીચે ટ્રંક લાઇનની રિપેર કામગીરી માટે સાબરમતી ચાંદખેડા પાલડી નારણપુરા આશ્રમ રોડ વાસણા વાડજ વિસ્તારમાં પાણી આવશે નહીં। ઇજનેર વોટર પ્રોજેક્ટ વિભાગ દ્વારા આવવામાં આવ્યું છે કે કોત્રપુર વોટર વર્ક્સથી શહેરના પશ્ચિમ ઝોનને પાણી પુરવઠો પૂરો પાડતી 1100 મીટરની વ્યાસની વેસ્ટર્ન ટ્રંક મેઇન્સમાં સાબરમતી ચીમનભાઈ બ્રિજ નીચે ટોરેન્ટ પાવર પાસે થયેલા લીકેજ રિપેરિંગ તથા અખબાર નગર સર્કલ પાસે એરવાલ્વની પાઇપમાં થયેલ લીકેજ રિપેર કરવામાં આવશે, જેની શિફ્ટિંગની કામગીરી 27 માર્ચના રોજ વેસ્ટર્ન ટ્રંક મેઇનલાઇનમાં શટ ડાઉન લઈ કરવાની થશે, જેથી પશ્ચિમ ઝોનના રાણીપ વિસ્તાર સિવાય ના વિસ્તારોમાં સાંજનો સપ્લાય બંધ રહેશે। 28 માર્ચના રોજ સવાર તથા સાંજનો પાણી પુરવઠો પાણીના ઉપલબ્ધ જથ્થા મુજબ આપવામાં આવશે।